મારે કઈક થી હાર તો કાઢવાનો ને કે નહીં? નથી જોતી કાર, નથી જોતા મોટા મોટા બંગલા ને નથી જોતી કાર, નથી જોતી કન્ટિન્યુ હતા એટલે ઈ પંખી થાવ થાકી ગયું. હા એટલે એટલે ઈ તો ખાઈને ઢળી જ ગયું. કૃત્વા પીનાની બધી હતી. વાહ શું લાગે છે મમ્મી? કોણ જોયું? બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. હમણાં છે ને વરસાદ કેમ ન થતો ઈ એક ક્વેશ્ચન આવ્યો છે. તડકો એટલે કે ગરમી વધી ગઈ છે, પણ આમ કોણ ખાય? હે વરસાદ ચોમાસું આવે તોય ઉપાધિ, નો આવે ને તોય ઉપાધિ. ઈ વાત બરોબર, પણ હમણાં ગરમી વધી ગઈ. આવે છે કપડા ને થૂકાતા ને નો આવે કે ગરમી વધી ગઈ. કરવું હું બિચારાને? વિચારણ એટલે કોને? ભગવાન નહીં કે પછી વરસાદ? ભગવાન થોડાક બિચારા છે. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આમ કેમ? આમ કોણ ખાય? આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. તો મરચું ખાવું છે તળેલું? તે ખવડાવ્યું? આંખે મેં તને કીધું ને, હું બેઠો હતો ત્યારે મેં તને કીધું હતું તું ગાંઠી આવ. એમ હું ના આપું, કોઈને ખાવું હોય હાથે લે. તે હું કીધું તમે હાથે લઈ લ્યો. લઈ જ લે ને. કલાકે કાંઈ અમે નાસ્તો કરતા હતા ને ત્યાં આવ્યા, બેઠા, પોતે બેઠા રહ્યા, પછી નાસ્તો ન કર્યો ને પછી ઊભા થયા ને બધું મૂકી દીધું ને એટલે કે લાય તો થોડુંક માં નાસ્તો કરું. આપણે ગમણ નહીં કામ. એમ ઘમંડની વાત નથી. તો અહીંયા જે તો બેન ઓલા બે મરચા પડ્યા હતી કાં પે ગયે? ભાભી કેમ ગયા? ગુમ થઈ ગયા એમ કહું. આજુબાજુ જ નથી દેખાતા. હમણાં કેવી મજા આવે છે, 3-4 દિવસ નવા ધંધામાં સેટ થાય છો, ફર્યા તો આમ તમારો અનુભવ? બધા ધંધા સેમ જ હોય. સેમ હોય પણ આમ ચેન્જ તો થાય ને કઈ? થોડો ઘણો ફરક હોય. આપણે તો વાહે બેક સપોર્ટ હોય એટલે વાંધો ન આવે. એ બધું આપણને થઈ જાય આપણાથી. પણ ઘણા બધાને મુશ્કેલી પડે છે. 2-3 જણાના એવા ફોન આવેલા કે અમે બિઝનેસ કરીએ છીએ, અમારે તમારી જેવું નથી આવડતું. હકીકત કહું ને તો હું પણ અહીંયા મહેનત કરીને જ પહોંચ્યો છું. તમે કદાચ મહેનત કરો ને તો તમે પણ પહોંચી જશો. એટલે એવું કોઈ આપણે ઘમંડ નથી કરતા, અને એમને લોકોને પણ મેં સમજાવ્યા કે તમે તમારી રીતે મહેનત કરો. ચાલો હવે ગાંઠિયા મરચા તમે ખાઈ લો અને જોઈએ મમ્મી ક્યાં વયા ગયા? બધા ઘડીકમાં ગુમ થઈ ગયા, કોઈ નથી દેખાતું. હે રાહુલ, ભાભી ને મમ્મી ને ઘડીકમાં ક્યાં વયા ગયા? હું તો મમ્મી તમને ગોતવા નીકળી, કેમ અહીંયા નીચે આવતા રહ્યા આજે? તો આ ઓલું સ્ટેન્ડ બનાવવું છે ને તમારે, કુર્તી ટીંગાડવાનું. હા એટલે તાર પપ્પાનું એને આઈડિયા આપું છું કે તમે એ ક્યાંક જાણો અને જો અંદર મૂકીશું એટલે એનું કેવા આવી હતી. અને આ બરોબર. બોર્ડ લગાવવાનું છે. અચ્છા, એટલે મને બોર્ડનો આઈડિયા લેવાય. બોર્ડના આઈડિયા મનસ્વી ફેશન બોર્ડ આમ છે ને ટેમ્પરરી લાગે ને એવી રીતના કર્યું છે, પણ હજુ આમ હરખું ફિટિંગ કરવાનું બાકી છે. એટલે મમ્મી ને પપ્પા એ બે પ્લાન લે છે કેવી રીતના કરવું, શું કરવું. તો મમ્મી આજનો શું વિચાર? જેવી રીતે દરવાજાને લોક મારવાથી દરવાજો બંધ થઈ જાય છે, એવી રીતે આપણા જીવનની અંદર પણ જીભ ઉપર થોડોક લોક હોવો જોઈએ આપણો, કે જે વાણીનો સદુપયોગ જ થાય, દુરુપયોગ ન થાય. લે વાહ મમ્મી. મારું હેલ્મેટ અહીંયા આવીને મૂક્યું ને પછી હેલ્મેટ પાછું આવ્યું. મેં લઈ જ નથી ગયો પેલી વાર. હું એકવાર ઓફિસે લઈ ગયો તો ને પછી લઈ જ નથી ગયો. તમને કે હેલ્મેટ ખોઈ નાખ્યું? ના ના, હજી એવું નથી. ખોવાય અટવાઈ ગયું હોય. ક્યાંક મુકાઈ ગયું તારથી આટલું નહીં. તો મેં કઈ એકે જગ્યાએ કેમ કે મને હેલ્મેટ પહેરવાની આદત છે. એક કેસ નથી છોડ્યું ને એક કેસ છોડી દીધું. જોઈએ ક્યારે મળે. હેલ્મેટ માં ખોવાઈ ગયું છે ને હેલ્મેટ. એને 3-4 દિવસ થઈ ગયા પણ પ્રિયાંશ જાગી ગયો છે. મારે જવું પડશે પ્રિયાંશ પાસે. અત્યારે 12:30 વાગ્યા ને હજુ આજે તો રાહુલને 12 વાગ્યામાં ભૂખ લઈ ગઈ. ગમે કરે છે જલ્દી બનાવો એટલે એને તો સોયત્રાસ પાડી દીધા એવું લાગે છે ખાવામાં. બહુ ભૂખ લાગી છે ને. સવારમાં કાંઈ ખાધું નહોતું ને, ઊભા ગાંઠિયા ખાવી ને એટલે એમ જ થાય. ગુવારનું શાક ને રોટલી ને, પણ ભાભીને ન ખાવાનું હોય રોટલી ને શાક. મમ્મી મંગળવારે એને શાકનું વૈધા હું ને પપ્પા ને રાહુલ. મનસ્વીને તમારે ઓલરેડી ખાવાનું જ ન હોય. કામનું શું ભાવે? દાળ રોટલી દહીં પાપડ. દાળ ને રોટલી ને પાપડ. અત્યારે છોકરાઓનું ભોજન. અમારા સમયમાં અથાણું ને રોટલી, અત્યારે પાપડ ને રોટલી. પાપડ જેવા હા એ વાત બરોબર હો. એટલે આ અથાણા અમે ઝીલ્લી ભરી ભરીને ખાધા ને અત્યારે ત્યાં ઝીલ્લી ન પૂરી થાય. અટાણે વધારે ન ખવાય. ન ખવાય એમ કે છે તમારે મેમ. ઓકે કામ કેમ મૂંઝાઈ ગયા છો? પ્રિયાંશ વહી ગયો એટલે હાલે. પીયું
પિયુના બા પિયુ વગર મૂંઝાઈ ગયા. પિયુ વહી ગયા મામાને ઘરે ને એટલે તો જો આ પાર્સલ આવી ગયું છે ને અહીંયા પાછું ઓનલાઈન પાર્સલ ચાલુ થઈ ગયું છે. તમે ભરવા માંડો જલ્દી, હાથ ઉતાવળાઈ કીજો. હવે અત્યારે જો આ રીલ્સ ન નાખવાનું કારણ શું છે ખબર છે? આજે રીલ્સ નહીં ઇન્સ્ટાગ્રામમાં પાડી હોય તમે, આજે સાંજે કદાચ નવરો પડીશ ને તો નાખી દઈશ. એટલે આજે પાર્સલ કરીને હું છે ને થોડોક પેલું થઈ ગયું છે. આ બધું હું નવું છે ને એટલે બધું થોડુંક ડિફરન્ટ થાય છે. એટલે પાર્સલ જો મોકલવાના છે અત્યારે ઘણી બધી જગ્યાએ આપણે ગુજરાતમાં પાર્સલ અત્યારે મોકલવાના છે. અને આજે પહેલો દિવસ છે પાર્સલનો. હા, પહેલો દિવસ છે પાર્સલનો. કેમ કે આજે જ બધા બહુ ઇન્ક્વાયરી કરી છે અને લોકોને ભાવમાન બધી રીતે આપણે બહુ સારું આપી જો. મમ્મી કરે છે એમ. તમે હા રાહુલભાઈ જો મમ્મી અમારે છે ને મારા બાબુ શીખે છે બધું હા. એટલે કેવી ચાલો ભાઈ પાર્સલ આવે છે તમારું એટલે તૈયાર થઈ જાજો. અને જેણે ઓનલાઈન ઓર્ડર કર્યો છે ને તૈયાર થઈ જાવ, પાર્સલ પહોંચી જ જશે. કેટલા દિવસ લાગે રાહુલ? એટલે જ્યારે પહોંચી ત્યારે ખોલીને જોઈ લેજો, પછી કેવું લાગ્યું કલેક્શન એ કહેજો. તમે હેપી તો અમે હેપી. અને આપણે જો નવો માલ આવી ગયો હા, જો અહીંયા બધો નવો માલ આવી ગયો છે પાછો, બંધ માલ આવી ગયો છે પાછો. એટલે જલ્દી લેવા પહોંચી જાજો. ધબાધબી કરવા માંડ્યા. હા, બોલો બોલો કઈક તમે. હજી તો 12 કોથળા ભર્યા છે. જો અહીંયા એટલો માલ છે હજી તો. મને લાગે છે આપણે મોટો શોરૂમ રાખવો જોઈએ રાહુલ. કરવું તો પડે ને બધું. લાવો તો પણ ધીમે ધીમે ઓલા કહેવાય ને ડાયરેક્ટ ઠેકડા ન મરાય. મમ્મીએ કીધું છે કે નીચેના પગથિયાથી જ ચાલુ કરજો, એટલે મમ્મીને જ આપણે ફોલો કરવાના. શું કેવું? સીડી ચડતા હોય ડાયરેક્ટ 3 પગથિયામાં તો પેલી પગથિયે ચડાય ડાયરેક્ટ ઠેકડો મારી શું થાય? પડી જાય વાગી જાય વાગી જાય. લાદી જાય પછી અને આ તમારે આખું એવું છે. બહાર પડતા હોય કે નહીં એટલે થોડુંક આંખમાં કઈ કચડું ગયું ને તો આંખ લાગે. અને ઈ કાતર કેમ ચશ્મા પહેરવાનું રાખો. કયો કાતર મારી નહીં અડે ને લેસીસ કાપન કાતર લેસીસ કાપવાની કાતર પાર્સલમાં કપાવા માંડી છે એવું છું છે ને તો આમ નો હાલે લેસીસ ને લેસીસ ને બદલે હરખું કટિંગ નહીં થાય. શું બોલવું આમ હવે તમે વીઆઈપી થઈ ગયા ને એટલે અમને મળે ક્યાં દેશું અત્યારે તો બે જોયા હોય ને અમને એમ લાગે કે વીઆઈપી નહીં આપણે કઈ બોલા હું અત્યારે હું થઈ જાય કે ખબર નથી પડતી. વીઆઈપી નથી તમે? ના ના વીઆઈપી આવો ને વીઆઈપી હા, વીઆઈપી મતલબ વીઆઈપી હોય. જો ઘડિયાળ કેવા એન મજાના 5 વાગે ઉઠતા રાહુલભાઈ ધંધે ચડાઈ દીધા. આ બધા એમ કે છે રાહુલભાઈ ધંધે ચડાઈ દીધા. એન જો શેડ્યુલ કેટલું સરસ નું હતું. સવાર નહીં પણ મારા ભાભી હમણાં છે ને રીલ્સ માં કીધું નથી જોતા સોનાના હાર ને પછી મારા ભાઈ પાસે માંગતા હતા તો પછી મારે કઈક થી હાર તો કાઢવાના ને કે નહીં. નથી જોતા બંગલા, નથી જોતી ગાડીઓ, નથી જોતા બંગલા, નથી જોતી કાર, નથી જોતા મોટા મોટા સોના કેરા હાર. તમે ઘરનું ગીત બનાવ્યું છે ભાઈ, ઘરનું ગીત. આ ઘરનું ઘરની રીલ છે ને ઘરનું બનાવ્યું છે આખું. તમે કહો તો હવે માં હું એક જ વાર ગાઉં. હા, આવડતું નથી એમ નહીં લે, કે કે આવડતું નથી. આવડતું લે, નથી એટલે જ તો નહીં. એમ નહીં તો રીલ્સ એમ નમ બની આ તો ગઈ ગાવ તો નથી જોતા બંગલા ને નથી જોતી કાર, નથી જોતા મોંઘા મોંઘા સોના કેરા. એમ કરીને આપણે ભાભી પાસે મસ્તીનું ઈ ગીત જોડાયેલું. પણ કેવું લાગ્યું આ ભાભીનું ગીત શું છું? બનાવેલું? કોમેન્ટ કરજો. અહીંયા રહે. જો સાંજનો ટાઈમ થઈ ગયો છે, 9 વાગી ગયા છે, પણ હું અમે ફ્રી થઈને બેસી ગયા. પણ ફ્રી થઈને બેસવામાં હું અને મમ્મી અને એક મારા ડિયર પપ્પા. મમ્મી સાંજ પડતાની સાથે બધા ઢળી જાય. નવરા હોય ને અમે આજે મેન મેમ્બર જે તમને દરરોજ અને કન્ટિન્યુ મળતા હોય ઈ જ દેખાય. બાકી છે ને પંખી માળામાં વયા જાય. પંખી માળા સાંજ પડતા કેમ ઓલું પંખી હોય ને એને માળા એને પહોંચવું જ પડે, નહીતર હવા ન પડે ને જેવું થાય. થાકી ગયું હોય આખો દી કામ હા, ઉડીને થાકી ગયું હોય તો એટલે એમાં અમારે રેશુના જેઠાણી તો આજ સવારના કન્ટિન્યુ હતા એટલે એ પંખી થાવ થાકી ગયું. હા, એટલે એટલે એ તો ખાઈને ઢળી જ ગયું. ઈ ઘડીક ક્યારે વાર તો વહી માંડ ગઈ ઈ બેઠું. મને નથી ખબર. ઘડીક વાર તો માંડ બેઠું. તો આપણે મળીએ ડિયર મનસ્વીને જેણે છે ને બહુ સારો શ્લોક પાકો કર્યો છે ઈ બોલવાની ચાર્જે. અને અમારા મનસ્વીને લગભગ નહીં તો 15 શ્લોક આવડતા હશે મમ્મી. જો
મમ્મી દરરોજ એક રીડ શ્લોક કરાવે ને મનસ્વીને અમારે આવડે છે અને મનસ્વી આજ બોલશે હોતે યદ્રછાયલાભસં તુષ્ટોર્દુન્દાતિ તવિમત્સર સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વા પીનાની બધ્યતે. વાહ વાહ મનસ્વી જોયું કયા અધ્યાયનો કેટલામો શ્લોક છે? ચોથા અધ્યાયનો 22મો શ્લોક. અરે બરાબર મમ્મી રાઈટ યસ જોયું 22મો 21મો તો બોલો નિરાશીનો. ઓકે જોયું મમ્મી વાહ મનસ્વી વાહ. અને છે ને ખોટા આજે મમ્મીને તોય ગર્વ થાય છે. તો જોયું અમાર મનસ્વીએ બાને ખોટા પાડી દીધા. એટલે ખોટા એટલે મીન્સ એને ખબર છે કે કયો શ્લોક અને પાક્કા પાયે ખબર છે. એમ કેવી ને તો આપણી ગુજરાતી ભાષામાં પાક્કા પાયે હો. હા, પાક્કા. ચોથા અધ્યાયનો 22મો 22મો શ્લોક. અને મમ્મી કહે 23મો પણ મનસ્વીએ પ્રૂફ સાથે કહી દીધું. રૂહી ગીતાજી હાલો લઈ તો. મમ્મી હજુ પ્રૂફ વતન કરશે. જોઈએ મનસ્વીનું હાચું ગીતાજી લાય. ગીતાજીને થાય હાલો જોવી હવે મનસ્વી રાઈટ છે કે બા રાઈટ છે? મનુ યા બા? દેખો દેખો કોણ જીતતા હે. કોણ લાગે છે મમ્મી? કોણ જોયું બા કેવો હરખ થાય છે. સાચું કહેજો ખોટા પડવામાં ગતા સંઘર્ષ 23મો છે. જોયું મનસ્વીનું મમ્મી આમ તમને પ્રાઉડ ફીલ થાય છે? એને હું વધીને 5 થી 6 વખત પારાયણ કરાવું ને હમ. એટલે એને આવડી જાય. વાહ મનસ્વી વાહ અમાર ગુડ ગર્લ છે મનસ્વી. એક પાઠી છે પણ એ પાઠીને બેહારવું ને એ જ બહુ મોટી વાત છે. બોલું એક પાઠી જ મારે ગયું છે પાછું દિવી પાઠી. ઈ પેલા મનસ્વી તો વચ્ચે ગેસ્ટ આવી ગયા ને તો બ્રેક પડી ગઈ. પણ મનુ તો તને હવે પ્રિયાંશ વગર કેવું લાગે છે? ન સારું લાગતું. લે હમણાં જ કહેતી હતી બા હવાની કહે છે કે ઘરમાં કેટલી શાંતિ છે, બહુ મજા આવે છે. પણ શાંતિ હોય ને શાંતિના વાતાવરણમાં રહેવું થોડુંક કોઈને ગમે. નો ગમે મમ્મી કે શાંતિના વાત જે 3 રહેતા હોય એને શાંતિના વાતાવરણમાં રહેવું ગમે, પણ જે ફૂલ ફેમિલીમાં રહેતા હોય ને એને કોઈ દી ન ગમે. હા જેવું વાતાવરણ એવું આપણું માઇન્ડ સેટ થયેલું હોય. હા બરાબર. એટલે ઘોંઘાટ વગર ભૂ ભૂ નો થાય જાય એટલે ઊંઘ નો આવે. ખબર છે એક મૂવી છે એમાં કયું? ઓલો એક નામ નથી આવડતું મને. એમાં છે ને હીરો જ્યાં રહેતો હોય ને ત્યાં પેલા ઈ બહુ ગરીબ હોય એટલે એને કબૂતરનો ઘોંઘાટ ને આ તે બધું આવે એવું. તો પછી એને બહુ સારું થઈ જાય એટલે એને બંગલો રાખ્યો મોટો. પછી ત્યાં કઈ કબૂતરનું ઘૂઘું ને એવું કઈ હોય તો એને ઊંઘ ન આવે. તે પછી એને ઘણા બધા કબૂતર લાવીને ઈ ઘોંઘાટ કરે ને એવો માહોલ બનાવ્યો. તો મમ્મીએ કીધું ને એ મૂવી કયું છે કોમેન્ટ કરજો. મમ્મી ગુજરાતી છે કે હિન્દી? હિન્દી છે. તો હિન્દી મૂવી છે એટલે મમ્મીને ખબર છે, પણ કયું હોય ને એ નથી ખબર મમ્મીને. તો તમે કોમેન્ટ કરજો કયું છે અને તમે લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરતા રહો. અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને દરરોજ અમારો વ્લોગ મળતો રહે. બાકી મમ્મીને ગમે પ્રિયાંશ વગર? જરા કે રૂહી તને ગમે છે પીયુ વગર? રૂહીએ આવતા વેત તરત પૂછ્યું આંટી પીયુ ક્યાં ગયો? ઈ તો ઈ બેસ્ટ તરત ફ્રેન્ડ પૂછ્યું. છે. ઈ તો એનો બેસ્ટ ફ્રેન્ડ છે. એમ મને રૂહી હા. રૂહીને તરત આ ને વળી રૂહી ઊભી હોય ને તો કહે લુહી મોટેથી એ લુહી એ લુહી પપ્પાને અહીંયા છે, ગમે લુહી જ કહેતા. હે ને તમને ગમે છે પપ્પા? મારો દીકરો વિયો ગયો ને એ મને ગમતું. જો પપ્પાને નથી આખો દી નાચવાનું. ભલે ને આખો દી નો આચે પણ હવાર મંદિરે જ લઈ જાય ને નજરમાં હોય ને એ મને મજા આવે. નજરે જોઈ પછી ભલે હાચવવો નો નજર હાચવે. કે સામને જીગર કે પાસ. જો આવું બધું ચાલ્યા જ છે પણ હવે બહુ મોટું થયું છે તો આપણા લગ્ન અહીંયા જ આપણે આપીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ગોશ્વ, જય દ્વારકાધીશ. અને કાલે મળીશું. ત્યાં સુધી તમે બન્યા રહેજો અને ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું.